સત્તા પક્ષ એમની શરમથી માથું ઝૂકી જાય. હમણાંની રીલ્સે આપ જોઈ શકો, કોર્પોરેટર્સને ગાળો બોલે છે મહિલાઓ. લોકશાહીની અંદર લોકશાહી જેવું કંઈ રહ્યું નથી. નાચવાવાળાને ધારાસભ્ય બનાવ્યો અને જે કામ કરવાવાળા છે એને બેસાડી દીધા. તો એ નાચવાવાળું કેટલું યોગ્ય છે કે તમે એવી રીતે વાત કરો? મતલબ નાચવું તો આપણી સંસ્કૃતિમાં છે ને. નમસ્કાર મિત્રો, આજે આપણે કોઈ રાજકીય ચર્ચા નથી કરવાની, પણ એથી વધુ સમાજને લક્ષી જે પ્રશ્નો છે અને રાજકારણ અને સમાજ જે બંને એકબીજાથી કેવી રીતે જોડાયેલા છે અને ગ્રાઉન્ડ લેવલની અંદર નેતાઓ શું કામ કરી રહ્યા છે એ બાબતે થોડાક ક્વેશ્ચન્સ અને થોડીક ચર્ચા કરશું જયાબેન ઠાકોર સાથે. અને જયાબેન ઠાકોર જે ગુજરાત પ્રદેશ કમિટીના ડેલિગેટ પણ છે અને પાટણ જિલ્લાની અંદર કોંગ્રેસ મહિલાના પ્રમુખ છે અને સાથે સાથે તેઓ નગરપાલિકાના કોર્પોરેટર્સ પણ છે. તો એમની સાથે આજે ચર્ચા કરશું. પહેલાં તો તમારું સ્વાગત છે જયાબેન. થેન્ક યુ. અને આપણે પહેલો પ્રશ્ન ડાયરેક્ટલી તમારો પર્સનલ પ્રશ્ન એવી રીતે પૂછીશ. રાજકારણની અંદર સૌપ્રથમ તમે જોડાવાનું ક્યારે નક્કી કર્યું અને શું કારણ હતું એમ? રાજકારણની અંદર સૌપ્રથમ તો મારા જે ફાધર છે ચંદુજી, કે જેઓ રાજકીય લેવલે બધા ગરીબ પરિસ્થિતિની અંદર અત્યારે બહુ બધું કામ લોકો કરતા હોય છે ગમે તે ગવર્મેન્ટની અંદર, પણ મને એવો અનુભવ થયો કે રાજકીય લેવલે કેવું છે કે નાના મોટા જે કંઈ કામો છે એ અમુક નેતાઓને મળી અને અમુક નેતાઓને કહેવાથી કામો સોલ્યુશન થતા હોય છે. ગરીબ પ્રજાનું કોઈ સાંભળતું નથી હોતું, બહુ પીસાતા હોય છે. એટલે મારા ફાધર જે રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા એ જોઈને મને પણ એમ થયું કે લાવો રાજકીય અંદર થોડી ભૂમિકા ભજવીએ. એટલે પછી આમ રાજકારણની અંદર રસ જાગવા લાગ્યો એમ. અને જે તમે અત્યારે વિપક્ષની અંદર કોર્પોરેટર છો, તો વિપક્ષની કોર્પોરેટર તરીકે તમારી શું ભૂમિકા છે? જે પ્રમાણે અમે પણ તમને ફોલો કરી છે, તો તમે આપણે ઉપપ્રમુખ સાથે પણ વાત કરતા હોય છો, પ્રશ્નો લઈને જાઓ છો, જેમ કે હમણાં પાપડ ભાંગવાવાળો પણ વિડીયો આવ્યો હતો. એ બાબતે તમારો જે પ્રશ્નો લઈને જાઓ છો એનું સોલ્યુશન પણ મળે છે કે પછી એ વિડીયો પૂરતું જ છે? નહીં, રાધનપુર નગરપાલિકા કેવું છે કે એક તો ભાજપ શાસિત નગરપાલિકા છે, સાથે બહુમતી એમની છે. બહુમતીના જોરે એ લોકો જ્યારે એમની ઈચ્છા એમનું મન કે એ રીતે બધા કામો કરે છે. સાથે એમને કઈ જગ્યાએથી વધુ ખિસ્સામાં પૈસા મળશે એવી એક રુચિ ધરાવે છે એ લોકો. અમે પ્રજાના ગમે તેટલા કામો કરીએ, પણ અમે કેવું એક વિપક્ષમાં બેઠા છીએ, એટલે અમારા કામો માત્ર કાગળ ઉપર જ એ લોકો રાખતા હોય છે, જેને લઈ અને પછી અમારે ત્યાં ન છૂટકે અમુક એવા ઉગ્ર આયોજનો કરવા પડતા હોય છે. હમણાંની જ વાત આપે શ્રીએ કરી કે પાપડ લઈને ગયા હતા, તો પાપડ લઈને અમે એટલા માટે ગયા હતા કે પબ્લિકને પણ જાણ થાય કે આ સત્તા પક્ષ છે, માત્ર નામનું સત્તા પક્ષ છે, એમનાથી કંઈ થાય એવું છે ને એમનાથી શેકેલો પાપડ પણ ભાગતો નથી. આપે રિયાલિટી જોઈ હશે કે ઉપપ્રમુખને અમે શેકીને પાપડ આપ્યો, છતાં ઉપપ્રમુખે સ્વીકારી લીધું કે અમારાથી પાપડ નથી ભાગતો. એટલે એના ઉપરથી આપ જોઈ શકો છો કે એમનાથી કંઈ થાય એવું છે નહીં. અને રાધનપુર શહેરમાં આજે સૌથી મોટી સમસ્યા શું છે? રાધનપુરમાં સૌથી મોટી સમસ્યા એક તો રખડતા ઢોરોનો બહુ જ મોટો ત્રાસ છે. આમાં ઘણા ખરાનું મૃત્યુ પણ થયેલું છે. સાથે સાથે સાફ સફાઈ બિલકુલ આખું ખાડે ગયું છે રાધનપુર. જે રાધનપુરને આપણે જોવા માગીએ છીએ સત્ય હકીકત એ આપ એક ખૂણે અથવા તો મારી જોડે પડ્યું હું તમને આપીશ કે કોઈ જગ્યાએ પગ મૂકવાની જગ્યા નથી. જ્યાં જુઓ ત્યાં ગંદકી, એટલું ખદબદ. રાધનપુર ખરાબ રીતે બહુ ખરાબ પરિસ્થિતિમાં અત્યારે છે. કોઈ એમનું સાંભળતું નથી. પ્રજા અત્યારે જાતે સાફ સફાઈ કરવા ટેક્સ વેરો ભરે, છતાં એમને પૂરતી વ્યવસ્થા કોઈ મળી રહી નથી. સ્ટ્રીટ લાઇટો બધે બંધ છે. કોઈ પણ મહિલાને રાત્રે નીકળવું હોય તો એટલું બધું પોતાના જાતને સાચવી નીકળવું પડે એવા ડરની સાથે મહિલાઓ અંધારામાં બહાર ન નીકળી શકે. સાથે ત્રીજો પ્રશ્ન એવો છે કે જે રાધનપુર નગરપાલિકામાં જે પાણીની વ્યવસ્થા છે, 10 દિવસે 15 દિવસે, હવે તો સામે ઉનાળો આવે છે, તો ઉનાળો આવે છે તો એમને જે ખરેખર પાણી મળવું જોઈએ, અત્યારે 10 દિવસે પાણી મળે છે, એ પણ ખારું પાણી. તો તમે વિચારો કે મીઠું પાણી તો કેટલા દિવસે મળી શકે રાધનપુરમાં? આવા અનેકો પ્રશ્નો રાધનપુર સ્થાનિક સિટી વિસ્તારમાં અને ગ્રામ્ય સ્તરે પણ ઘણા બધા લોકો રાડો પાડી રહ્યા, પણ કોઈ સોલ્યુશન એનું થતું નથી આજ સુધી. એને કોઈ ગંભીરતાથી લેવામાં નથી. ના, કોઈ પબ્લિકને કોઈ સાંભળવા જ તૈયાર નથી. એમને માત્ર એમનામાં જ રસ છે. અંદરો અંદર અત્યારે રાધનપુર નગરપાલિકામાં તપાસ કરાવશો તો એ લોકો સત્તા માટે જ લડી રહ્યા છે. કોઈ ઉપપ્રમુખ કહે છે મારે પ્રમુખ બનવું છે, કોઈ સભ્ય કહે છે મારે કારોબારી બનવું છે, કોઈ કહે છે મને 2% આલો, કોઈ કહે છે મને 5% આલો. ટકાવારીના મુદ્દાને લઈને અંદરો અંદર એમના વિખવાદો બહાર આવી રહ્યા છે. ધીમે ધીમે પબ્લિકના કોઈ કામો થતા નથી. અત્યારે 10 થી 12 મહિના થઈ ગયા, પણ કોઈ પણ તમે અહીંયા રસ્તામાં નીકળશો ને તો રોજ જે દિવસનું 15 થી 20 ટેન્કર પાણીના એ લોકો આખો રોડ ધોવે છે. આખા રોડ એટલા માટે ધોવે છે કે એમનાથી પૂરતું પાણીની વ્યવસ્થા થઈ શકતી નથી, પબ્લિકને પાણી મળતું નથી. અને આ 10-20 ટેન્કરો રોડ ધોવે છે કે અહીંયા સેપટ ઉડે નહીં, દુકાનોમાં જાય નહીં. એ પણ માગણી અમે જ કરેલી કે આ સેપટો ઉડે છે એના માટે નવો રોડ રસ્તો બનાવો. એની જગ્યાએ ઊંધું જ કરે છે. એ લોકો પાણીનો વેડફાવ કરે છે. પાણી રેડવાથી શું સોલ્યુશન આવી જવાનું છે રોડ રસ્તાનું?
એટલે આવી રીતના નગરપાલિકાની અંદર બહુ મોટી બેદરકારી છે ને, એ લોકો કંઈ પ્રજાનું સાંભળતા નથી, પ્રજા હિતમાં કોઈ કામો કરતા નથી. પ્રશ્નો ઉઠાવવામાં આવે છે છતાં પણ કામ અટકી જાય છે. મતલબ થોડીક વાર દેખાડવા પડતું, રીલ્સમાં દેખાડવા માટે કામ થઈ જાય થોડીક વાર, અને પછી પાછું અટકી જાય છે ત્યાં નહીં, રીલ્સમાં દેખાય મતલબ આનું કેવું છે કે આની અંદર અમે જ્યારે રજૂઆત લઈને જઈએ છીએ, જે સમયથી અમે સોશિયલ મીડિયાની અંદર મને પોતાને અનુભવ થયો છે કે જે દિવસથી અમે સોશિયલ મીડિયામાં કોઈ પણ નાનો પ્રશ્ન અમે મુદ્દાને જાહેરાત પબ્લિક સમક્ષ મૂકી છે, પબ્લિકનો ખૂબ સારો અત્યારે અમને રિસ્પોન્સ મળી રહ્યો છે. સાથે સાથે સત્તા પક્ષ એમની શરમથી માથું ઝૂકી જાય. હમણાંની રીલ્સે આપ જોઈ શકો, કોર્પોરેટર્સને ગાળો બોલે છે મહિલાઓ, એટલે એનાથી એ લોકોના મગજમાં થાય છે કે હમણાં અમે કામ નહીં કરીએ, બેને રીલ્સ નાખી દીધી, કામ નહીં કરીએ તો અમારી બદનામી થશે. એટલે અમે અવારનવાર પબ્લિકને જાગૃત કરવા માટે રીલ્સો અમારી જયા ઠાકોરની આઈડી ઉપર નાખતા જ હોઈએ છીએ. એટલે થોડા એમાં ઇફેક્ટ ને 50-60% અમને રિઝલ્ટ પણ મળે છે એમ. અને જો આજની હાલની તારીખમાં આ પોડકાસ્ટ પછી જ આપણે ધારો કે સત્તા બદલાઈ જાય અને કોંગ્રેસની સત્તા આવી જાય તો તમે શું કરો? આભાર આપશ્રીનો પોઝિટિવ વિચારવા માટે. અને અમે તો એ જ ઈચ્છીએ છીએ કે જો સત્તા બદલાઈ જાય ને કોંગ્રેસ સત્તા પક્ષમાં બેસે તો સૌ પ્રથમ મૂળભૂત જે જરૂરિયાતો છે, પાણી, સ્વચ્છતા, રખડતા ઢોરોનો પીવાના પ્રશ્ન, ખારું પાણી છે, મીઠું પાણી લાવીશું. સાથે રોડ રસ્તાઓ છે, ગટરની વ્યવસ્થાઓ છે, એમના રેગ્યુલર જે અમે ટેક્સ વેરો ઉઘરાઈએ છીએ ને એના બદલામાં અમે એમને પ્રજાને ડબલ આપીશું કે પ્રજા જેથી જે અમારા કામો છે એ કામોને લઈને ટેક્સ ભરે છે એનો પૂરતો સંતોષ મેળવી શકે. એટલે અમે પબ્લિક માટે જ કામ કરીએ છીએ, ગ્રાઉન્ડ સ્તર પર રહીને જ એમના સાંભળવા માગીએ છીએ. રાધનપુરના યુવાનો માટે રોજગારીની તકો અને એની દ્રષ્ટિ તમારી શું છે એના ઉપર? રાધનપુરની અંદર સૌ પ્રથમ તો જોવા જઈએ તો અત્યારે સત્તા પક્ષ ભાજપ છે, ટ્રિપલ એન્જિન કે ધારાસભ્ય શ્રી ભાજપના છે, નગરપાલિકા ભાજપની છે, સાંસદ બી ભાજપના છે, છતાં કોઈ કામ થઈ રહ્યા નથી. પ્રોપર રાધનપુરની અંદર સારું એવું કોઈ ગ્રાઉન્ડ છોકરાઓ માટે નથી કે જે સ્પોર્ટનું કહીએ આપણે, સ્પોર્ટ માટેની કોઈ સુવિધા નથી. સાથે સંગીતનો કોઈ એવો નગરપાલિકા દ્વારા એવો કંઈ સંગીતમય આયોજન નથી. સાથે બીજું કે જે નગરપાલિકાના અંડરમાં આંગણવાડીઓ જે ચાલે છે એ બધી આંગણવાડીઓ, 3 આંગણવાડી છોડશું તો બધી આંગણવાડીઓ જે છે તમામે તમામ અત્યારે ભાડાના પૈસા ઉપર છે, મતલબમાં કોઈ નગરપાલિકા અંડરમાં નથી. સાથે શિક્ષણ ઉપર જે ભાર મૂકવા જઈએ તો શિક્ષણને લઈ નગરપાલિકા બિલકુલ ઝીરો છે, એ મારી જોડે પડ્યું છે. સાથે નગરપાલિકાની અંદરમાં એક સારું કોઈ ગાર્ડન નથી કે જ્યાં પબ્લિક બેસી શકે, જઈ શકે. સાથે સાથે કોઈ સારી લાઇબ્રેરી નથી કે કોઈ સારી સ્કૂલ, આંગણવાડી, કોઈ જાતની વ્યવસ્થા રાધનપુરમાં હાલમાં જોવા જઈએ તો ક્યાંય છે નહીં. ટ્રિપલ એન્જિન બિલકુલ ફેલ છે. અને યુવાન ખાલી નામની છે, તમે જોવા જાઓ ત્યાં કોઈ હશે ને, ચાલુ નથી, ખાલી નામની લાઇબ્રેરી બનાવીને મૂકી છે. અને રાધનપુરના યુવાનો અત્યારે જોવા જઈએ તો સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ જાગૃત થયા છે. અને યુવાનો અત્યારે બોલશે, હું તો યુવાનોને આપના માધ્યમથી, આપના ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે જો યુવાનો જાગૃત થશે, અત્યારની નવી પેઢી જાગૃત થશે તો કંઈક પરિવર્તન લાવી શકશે. અને હું તો યુવાનોને કહું છું કે ચાલો આપણે બધા સાથે મળી અને કંઈક નવું પરિવર્તન રાધનપુર માટે લાવીએ. અને બને એટલા યુવાનો જો અમારી સાથે જોડાય તો અમે રાધનપુર એક નવી દિશા તરફ લઈ જવા માંગીએ છીએ. યુવાનો પરિવર્તન માંગે છે, પણ જ્યારે પણ સત્તામાં આવવા માટે નેતાઓ દોડાદોડ કરે છે કે વોટ માટે ને બધું, અને પછી જ્યારે સત્તામાં આવી જાય છે પછી બદલાઈ જાય છે, તો તે છતાં પણ એ સત્તામાં કેવી રીતે આવે છે? અત્યારે પબ્લિક કેવી છે, પબ્લિકને ગુમરાહ કરવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ કે હું જ છું અને મારે વોટ જોઈએ છે, હું ભરતભાઈ મને વોટ આપજો, હું તમારા જે મકાન પડી ગયું છે એ મકાન હું તમને બનાવી આપીશ, આવી એક હું તમને લાલચ આપું છું. અને તમે એ લાલચને એક્સેપ્ટ કરો છો એટલે પ્રેરાવો છો એકબીજા. એના અનુસંધાને ગરીબ પ્રજા છે, નાના મોટા જે કંઈ લાલચો આપે, લોભ લાલચમાં આવીને એને વોટ આપી દે છે. પછી એ પ્રજાના ઘરે નથી નળ પહોંચતો, નથી પાણી પહોંચતું, કે કોઈ જાતની કોઈ વ્યવસ્થા મળતી નથી. રાધનપુરમાં અત્યારે જોવા જઈએ તો જે નલ સે જલની યોજના બિલકુલ ફેલ ગઈ છે. એટલું મોટું કૌભાંડ થયું છે, શોર્ટ ટાઈમમાં એ પણ આપણી ચેનલથી અમે ઉજાગર કરીશું, તમને આ પણ આપીશું. બહુ મોટા હમણાં જઈએ અમે કાલે જ રીલ નાખી છે જે 3 કરોડની છે કે જે બિલકુલ પાણીમાં ખાલી સરિયા જ ઊભા કર્યા છે, કોઈ જાતની કોઈ સુવિધા નથી. અને એ 5મા મહિનાનો એનો વર્ક ઓર્ડર પૂરો થાય છે. અને નગરપાલિકાના અંડરમાં જોવા જઈએ તો ખાસ કરીને જે સુવિધા મળવી જોઈએ કોઈ જાતની સુવિધા મળતી નથી. માત્ર વોટો જ્યારે આપે છે એમને જે તે ટાઈમે ઢંઢેરો પીઠીને આખા રાધનપુરમાં ભાજપે કહ્યું હતું અમે તમને મીઠું પાણી આપીશું, તમે અમને વોટ આપો, અમે તમને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડીશું. માત્ર કચરા જેવી વ્યવસ્થા, સાફ સફાઈ નથી કરાવી શકતા તો એમની જોડે બીજી શું અપેક્ષા રાખી શકાય? એટલે સત્તાના નામે એ લોકો સત્તામાં છે, દુરુપયોગ કરે છે. એનો દુરુપયોગ જ થઈ રહ્યો છે. હા, અત્યારે દુરુપયોગ કરે છે. થોડીક ફ્યુચરની વાત કરી કે 2027ની વિધાનસભાની જે ચૂંટણી આવવાની છે
એને ધ્યાનમાં રાખીને લોકો માટે કયા મુદ્દા છે તમારા રાધનપુરના લોકો? અત્યારે 2027નું ઇલેક્શન આવે છે. પ્રજા અત્યારે બહુ ત્રાહિમામ છે અને ઘણા ગામડાઓની અંદર નથી કોઈ સારા રોડ રસ્તા, નથી કોઈ જાતની સુવિધા. અત્યારે સાંતલપુરની જ વાત કરીએ આપણે તો સાંતલપુર જ આપણી વિધાનસભાનો છે. તો સાંતલપુરની અંદર અમે ઘણી વખત વિઝિટમાં, હું તો જો કે ત્રીજી ટર્મ જિલ્લામાં રહી ચૂકી હું, અને ઘણા સાંસદના ઇલેક્શનોમાં અમે જઈએ, વિધાનસભાના ઇલેક્શનોમાં જઈએ પ્રચાર માટે. એટલે પબ્લિકના મોઢે એક જ હોય છે કે એ લોકો સાંતલપુરથી વારે તમામ પ્રકારની એ લોકોએ વ્યવસ્થા ઓફિસ લેવલની પૂરી પાડેલી છે. એટલે ત્યાં આગળથી જ્યારે બાઇકે કંઈ વ્યવસ્થા લઈને આવે, બધાની જોડે બાઇક હોય ને 5-10 જણને આવવાનું, કંઈ સાઈનો કરવાની હોય તો એ જ્યારે આવે ત્યારે 4 વ્હીલ લઈને આવતા હોય છે. એની અંદર એ લોકો ત્યાંથી ટેક્સ વેરો વસૂલતા હોય છે. ટોલ નાકાની વાત કરું છું તો એ કેટલું વ્યાજબી કહેવાય કે ત્યાંના આપણે આપણા ઘરમાં રહેવાનું છતાં આપણા ઘરના સભ્યને આપણે પૈસા આપવાના. મતલબ તો એ જ થયો કે સરકાર એ લોકોને ચાલવા માટે પણ પૈસા લે છે. પહેલાં તો અમારું એ જ રહેશે કે ટોલ નાકું જે છે એને માફ કરવામાં આવે, કે એ વ્યવસ્થા કંઈ પૂરી કરવામાં આવે અથવા ત્યાંથી બંધ કરવામાં આવે. કારણ કે અહીંયા નજીકમાં આપણે જોઈએ ભલગામ અને અહીંયા સાવ નજીક ડિસ્ટન્સમાં આપણે જોઈ શકાય છે. એટલે આ બિલકુલ વ્યાજબી નથી. બીજું સાંતલપુરની અંદર જો જોવા જઈએ શિક્ષણ ઉપર, તો જે સાંતલપુરની સ્કૂલો છે એ સ્કૂલોની અંદર શિક્ષકોનું બહુ જ મોટી ઘટ છે. જે પૂરતી શિક્ષણ મળવું જોઈએ બાળકોને શિક્ષણ મળી રહ્યું નથી. મધ્યાહન ભોજનમાં કોઈ પૂરતી વ્યવસ્થાઓ નથી. પછી જે અત્યારે મોંઘવારી, બેરોજગારી એટલી બધી માજાઓ મૂકી છે કે આપણે બિલકુલ ગરીબ, અત્યારે આવક હોય છે 500 તો જાવક 800 રૂપિયા થઈ ગઈ છે. એટલે કોઈ અત્યારે એમનું ચલાવી શકે એવું નથી. એટલે જ્યારે 2027 આવી રહી છે ઇલેક્શન, તો 2027ના ઇલેક્શનને અમે પબ્લિકને કહીએ છીએ કે આપ જાગૃત થાવ, કોઈ લોભ લાલચમાં આવશો નહીં, અને નાના મોટા જે કંઈ તમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓ માત્ર વોટ લેવા માટે જ તમને લોભ લાલચ આપશે. એટલે 27ના ઇલેક્શનમાં અમે તમામ પ્રકારની સુવિધાઓ સાથે સાથે અમે તો સરકારમાં જો બેસશું તો આપની માધ્યમથી એ પણ કહેવા માગીએ છીએ કે જે સરપંચ ગ્રામ્ય સ્તરના છે એમને પણ અમે ભથ્થું પૂરું પાડીશું. એમ આવી વ્યવસ્થા અમારું કોંગ્રેસ વિચારી રહ્યું છે કે જો સરકારમાં કોંગ્રેસ બેસશે તો એમને પણ ભથ્થું આપીશું, એમ કે જેથી ગામના કંઈક વિકાસ માટે સારું કામ કરીને ટાઈમ ફાળવી શકે. એમ એ સરસ વાત છે. પણ તમારા જ મતલબ પ્રદેશની અંદર એક કાર્યક્રમ હતો પ્રદેશ લેવલનો રાધનપુરની અંદર, ત્યાંના જે સાંતલપુર બાજુના સ્થાનિક નેતાએ ધારાસભ્યો ઉપર આક્ષેપો કરેલા અને ચૂંટણી બાબતે રાધનપુરના ધારાસભ્યની જે ઉમેદવારી પદની વાત થતી હતી તો એમનો આક્ષેપ પાછો બધે વચ્ચે હતો. તો એ અંદર કોંગ્રેસની અંદર જ ફૂટ પડેલી છે. તો મતલબ એવું નથી. પરિવારો એટલે વાસણ ખખડવાના જ છે. એક પરિવારમાં 10 સભ્યો રહેતા હોય, તમે હોય કે હું હોય કે કોઈ બીનો પરિવાર નાના મોટો, એટલે નાના મોટા વાસણ ખખડતા હોય છે. ભાજપમાં એટલો બધો કકળાટ છે પણ એ બહાર નથી આવતો. અને અમારા પક્ષને બોલવાની તક છે. અમારા પક્ષને તમે કોલર પકડીને મને ચૂંટણી પ્રજા લાવી તો અત્યારે પ્રજા મારી સાથે હું કામ ના કરું તો મને ગાળો દઈને કામ કરાવી શકે, મને ઘરેથી પકડીને ઘસીટીને લઈ જાય વિસ્તારમાં. એ અમે એક સત્તા આપેલી છે પ્રજાને, કારણ કે અમે પ્રજાના કામો અને હિતો માટે બેઠા છીએ. જ્યારે ભાજપની અંદર આ વિખવાદ થતો હોય તો તમે એક શબ્દ ન બોલી શકો. એટલે આ અમારો ફેર છે કે એની અંદર જે કંઈ અમને મન દુઃખ હોય એમાં હું પડવા માગતી નથી, પણ ઘર છે તો ઘરની અંદર નાના મોટી તો રહેવાની. એમ છતાં પણ ડિસિપ્લિન હોય પાર્ટીની અંદર, તમે વાત કરી શકો. તમે બહાર જાહેરમાં તમે વાત કરો છો તો એ તો તમારું ખામી દેખાડે છે ને પાર્ટીની? નહીં, જાહેરમાં કહે નહીં. પક્ષને એમને એવી વાત કરી છે કે 2027નું ચૂંટણીનું ઇલેક્શન આવે છે. અત્યારે જન આક્રોશનો કાર્યક્રમ રાખેલો છે. તો જન આક્રોશના કાર્યક્રમની અંદર કેવું છે કે જે કંઈ જનના મુદ્દાઓ છે, દારૂ, ડ્રગ્સ, ખેડૂતોના છે, શિક્ષણના છે, કે ગૃહિણીઓના છે, કે વિદ્યાર્થીઓના છે, જે કંઈ મુદ્દાઓ છે એની ઉપર તમે ચર્ચા કરો. અત્યારે કોઈ ઉમેદવારની ચર્ચા કરવા આપણે ભેગા થયા નથી. એટલે એના અનુસંધાને જે વાત ચર્ચા કરવામાં આવી હતી, બીજી કોઈ ખરાબ વાત નથી થઈ. તમારી સૌથી મોટી તાકાત શું છે? મારી સૌથી મોટી તાકાત તો પ્રજા અને પબ્લિક છે. અત્યારે મને ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે અને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે લોકોનું, અને મીડિયાના માધ્યમથી પણ અમુક લોકો સાથ સપોર્ટ ખૂબ સારો કરી રહ્યા છે. એના માટે આપને બધાનો પણ હું એમાં આભારી માનીશ ને એ પણ મારી શક્તિ છે. એમ આજના રાજકારણમાં સૌથી મોટી સમસ્યા તમને કઈ લાગે છે? જાતિ કે પૈસા કે શક્તિ, પાવર? આજના રાજકારણમાં જોવા જઈએ તો સૌથી મોટું રાજકારણ એ જ્ઞાતિવાદ છે. જ્ઞાતિવાદની અંદર એવા વાડાઓ પાડી દેવામાં આવ્યા છે. ભાઈ ભાઈ વચ્ચે લડાવવાના કામ થઈ રહ્યા છે, ધર્મ ધર્મ વચ્ચે લડાવવાના વાત થઈ રહી. જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમનો મુદ્દો લાવીને મૂકી દે. SIRની જ વાત કરીએ અત્યારે હાલ, કે SIRની અંદર અત્યારે જુઓ તમે
કે 90% માઇનોરિટીને એક મુદ્દો એટલે કે સામે 2027નું ઇલેક્શન આવે છે અને ડાયવર્ટ કરવાનું સરકાર કામ કરી રહી છે. એસઆરની અંદર અમે હમણાં જ ગયા હતા અહીંયા કે આપણા રાધનપુર વિસ્તારની અંદર 27,900 જેવા વોટિંગ્સ એ લોકોએ વાંધાઓ મૂક્યા છે અને 8,711 વાંધાઓ એમને ઓલરેડી રજૂ કરી દીધા છે. એ તમામે તમામ વાંધા અરજી જે કરનારા લોકો છે એ બધા ભાજપના છે. અમે લોકોએ ફોન કરીને પૂછ્યું છે બધાને કે તમને શું વાંધો પડ્યો, તમે રહ્યો છો જે સાંતલપુરમાં, હું રહું છું રાધનપુરમાં, તમારો મારો પરિચય એટલો છે નહીં, છતાં તમે હું જીવું છું તમે મને મારીને વાંધો રજૂ કરો છો, આ કેટલું વ્યાજબી? એટલે અત્યારે લોકશાહીની અંદર લોકશાહી જેવું કંઈ રહ્યું નથી અને ખોટે ખોટું ભાજપ જે છે પબ્લિકને ગુમરાહ કરી અને જ્ઞાતિવાદના વાડામાં વિખવાદ કરાવી રહી છે. હમણાં આગની દુર્ઘટના થઈ હતી રાધનપુરની અંદર, એક કોમ્પ્લેક્સમાં બહુ ભીષણ આગ લાગી હતી અને તમે ગ્રાઉન્ડ લેવલમાં જોવા પણ ગયા હતા બધું. તો અગ્નિશામક દળ જે હોય છે એનો તો પછી કોઈ યુઝ જ નથી ને, જો એ નહીં થઈ શકતું હોય તો, આગ ના રોકી શકતા હોય તો. રાધનપુરની અંદર હમણાં આગની દુર્ઘટના બની. જ્યારે બનાવ બન્યો ને એના 4 મહિના પહેલાં મારી પાસે લેટર પડ્યો છે. મેં જિલ્લા કલેક્ટર અને રાધનપુર પ્રાંત સાહેબ અને રાધનપુર સીઓ સાહેબને લેખિત અગાઉથી મેં આપેલું હતું કે સાહેબ રાધનપુરની અંદર અગ્નિશાસકને લઈ અને જે કંઈ વ્યવસ્થાઓ પૂરી પાડવાની હોય, અને જિલ્લામાં પણ જાણ કરી છે કે આપણી જોડે 9 તાલુકાઓ 5 શહેર છે તો એની અંદર કંઈ પૂરતી વ્યવસ્થા આપ કરી આપો, કારણ કે કોઈ પણ તાલુકા કે જિલ્લાની અંદર કોઈ ઘટિત બનાવ બની જાય અગ્નિને લઈને તો તાત્કાલિક ત્યાં વ્યવસ્થા પૂરી પાડી શકાય, માલ સામાનનું નુકસાન થતું અટકાવી શકાય. ત્યારે રાધનપુર સીઓએ ઉડતા જવાબ આપેલા અને પાલિકા પ્રમુખોએ કોઈ મગજમાં લીધેલું નથી. અને આ મુદ્દાના ત્રીજા જ દિવસે જે ટાઈમે મેં આપ્યો ને ત્રીજા દિવસે આ ઘટિત બનાવ બનેલો છે. અહીંયા 3 મહિના પહેલાંની વાત કરું છું કે એની 3 મહિના પછી તરત બનાવ બન્યો છે ને ત્યાં લાખો કરોડોનું નુકસાન થઈ ગયું છે. અને રાધનપુરથી ફાયર બ્રિગેડવાળાને બોલાવવામાં આવે છે, કલાક 2 કલાક એ લોકો આવે છતાં એનું કોઈ પ્રેશર ન હોય અથવા તો તાત્કાલિક પહોંચી ન શકે. જ્યારે માલ સામાન બળીને રાખ થઈ જાય એના પછી જે લોકો પાણી છોડવામાં આવે છે પછી તો કોઈ મતલબ નથી. એટલે આ બાબતે નિષ્ક્રિય છે રાધનપુર, અને આની અંદર જે ખરેખર સુવિધાઓ હોવી જોઈએ એવી કોઈ સુવિધા રાધનપુરમાં છે નહીં. તમારા રાજકીય જીવનની અંદર તમે કયા સિદ્ધાંતો પર ક્યારેય સમાધાન નથી કર્યું? મારા રાજકીય સિદ્ધાંત ઉપર હું કોઈ પણ પક્ષ હોય છે, હું પક્ષપાત નથી કરતી. પહેલાં તો હું એક સામાજિક લેવલથી પક્ષમાં જોડાયેલી છું અને સામાજિક લેવલ એટલે દરેક મુદ્દાઓને લઈને હું કામ કરું છું. આરોગ્ય, પંચાયત, કાયદા, આર્થિક બચત, શિક્ષણને કોઈ પણ મુદ્દાઓ છે મારી જોડે. પણ જ્યારે ખોટી વાતને લઈને સ્વીકારા અને ખોટી વાત ઉપર જ્યારે એક્સેપ્ટ કરવાનું આવે છે, કહે છે કે જયાબેન આ ખોટું છે, આપણે જાણીએ છીએ છતાં એને એક્સેપ્ટ કરીને જ્યારે કેવડાવવામાં આવે છે કે આ કરવું જ પડશે, એની અંદર ક્યારે હું સમાધાન નથી કરતી. કારણ કે ખોટું હું ચલાવતી નથી અને ખોટાનો હું વિરોધ ખોલીને કરું છું. હાલમાં જે ગુજરાતનું રાજકારણ છે એ રાજકારણની અંદર એવી આક્ષેપો એવા થતા હોય છે કે ભાજપની ટીમ એ છે, કોંગ્રેસને આમ આદમી પાર્ટી ટીમ બી છે, અને એવી રીતે વાત થાય છે. તમારું શું કહેવું છે એના ઉપર? ભાજપની જે બી ટીમ છે અમે તો આમ આદમી પાર્ટીને જ ગણીએ છીએ. એનું રીઝન જોઈ શકશો કદાચ મારી આઈડી ઉપર આપશ્રી કે હમણાં થોડા ટાઈમ પહેલાં અમારા રાધનપુરમાં 28 જણ ઉમેદવારો હોય છે નગરપાલિકામાં. એમાં અમે 3 જણ જીત્યા હતા કોંગ્રેસમાંથી. હું વોર્ડ નંબર 1માંથી, 2 નંબરમાંથી ભાટીભાઈ અને 3માંથી નૈનાબેન. એમાં નૈનાબેને કંઈ સામાજિક કારણોસર રાજીનામું આપી દીધેલું. અત્યારે અમે 2 જણ છીએ. એટલે એની અંદર અત્યારે જોવા જઈએ તો સત્તા પક્ષ ભાજપ છે અને અમે તો વિપક્ષમાં બેઠા છીએ. છતાં બી ભાજપના આમ આદમી પાર્ટીના જે તે વ્યક્તિ અમારા વોર્ડમાં ગયા. અમારા વોર્ડ એટલે કે વોર્ડ નંબર 1ની અંદર જઈ અને ત્યાં આગળ જઈને એવું કહે છે કે જયાબેન કશું કામ જ નથી કરતા, જયાબેન કંઈ આમ તેમ કરતા નથી. પણ એ ભાઈને હું એ જ કહેવા માગું આપના માધ્યમથી કે સર્વપ્રથમ તો હું વિપક્ષમાં બેઠી છું. હું પાલિકાનો થોડી પ્રમુખ છું કે પાલિકા થોડી મારી છે કે હું સત્તા પક્ષ છું કે જયાબેન કામ નથી કરતા. જયાબેન તો અને એમાં વોર્ડ નંબર 3માં 3 બીજેપી, સિંગલ હું કોંગ્રેસ છું. તો 3નું ફેવર લઈને મારી અનફેવરમાં એ ભાઈ નિવેદન આપે છે તો એના ઉપરથી ઝાંકી શકાય છે ને કે એ ભાજપનો બી ટીમ તરીકે જે સત્તા પક્ષ સામે બોલી શકતા નથી, બીજેપી સામે બોલી શકતા નથી, અને જે વિપક્ષ તરીકે હું એક જ અવાજ ઉઠાવું છતાં મારા નામ જો કે બોલી રહ્યા છે તો સીધો મતલબ તો એ જ થયો ને કે બી ટીમ એ છે. અને આજના જે યુગની અંદર સમાજ લેવલે અને આપણે સ્થાનિક લેવલે પણ મહિલાઓને દબાવવામાં આવે છે કે એમને બહુ કામ ના કરવા દે અથવા શિક્ષણમાં પણ એમનો અભાવ કરવામાં આવે છે. તો તમારે કોઈ એવી સમસ્યાઓ થાય છે ત્યાં તમે નગરપાલિકામાં બેસો ત્યારે?
નહીં, હું તો એક શિક્ષિત મહિલા છું અને હું આ ક્યારેય ભેદભાવમાં માનતી નથી, પણ આપશ્રીએ કીધું એમાં હું 60% સહમત છું. એનું કારણ છે કે ઘણા ફિલ્ડ વર્કમાં અમે જોઈએ છીએ, જાણીએ છીએ, મહિલાઓ જે બોલીને એમની સાથેની કોઈ ઘટિત બનાવ હોય ને તો પણ એ કહી નહીં શકતી, બોલી નથી શકતી, મહિલાઓને ફ્રીડમ આપવામાં આવતી નથી. સાથે સાથે જે મહિલાઓ અત્યારે 4 દિવાલની અંદર રહે છે એ ઘણી પીસાય છે, બારે ફરે છે એ નથી પીસાતી, પણ જે 4 દિવાલમાં રહે છે એ પીસાય છે. કારણ કે જે અમુક એવા પ્રશ્ન છે જે બિલકુલ બોલી શકતી નથી. એટલે હું તો આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે દરેક મહિલા બોલે, પોતાનો અવાજ ઉઠાવે, બોલશે. મહિલાએ ક્યારે પુરુષ સમોવડી થવાનું થતું નથી. મહિલાઓ પોતે જાતે બધું કરી શકે છે. અત્યારે આપણે એક દાખલો આપણો પોતાનો જોઈએ કે આપણા ગુજરાતમાં જ્ઞાનીબેન સાંસદ છે. જ્ઞાનીબેન આખા સમાજને ભેગો કરવાનું કામ કરી રહ્યા છે. જ્ઞાનીબેન ખૂબ સારું મહિલા તરીકેનું ઉદાહરણ આપ જોઈ શકીએ છીએ. એટલે મહિલાઓ જે કંઈ અંદર મૂંઝાય છે એ મહિલાઓ, હું તો ઘણી પર્સનલ બહેનોને મળું છું અને મહિલાઓને કહું છું, મેં તો મહિલા સામખ્યમાં કામ કર્યું છે, એટલે મહિલાઓ માટે નારી અદાલતમાં પણ કામ કરી ચૂકી છું. એટલે બહુ બધા સશક્તિકરણને, જેન્ડરને લઈને કામો કર્યા છે. એટલે બહુ અનુભવ છે કે મહિલાઓ જે છે પોતે ઘણા પ્રશ્નોમાં પીસાય છે, પણ પુરુષો એમને સાથ સહકાર આપીને મહિલાઓને થોડી ફ્રીડમ આપે તો વધુ સારું, કે મહિલાઓ કંઈક કરી શકશે અને આગળ જઈ શકશે. પાટણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જે કોંગ્રેસ પક્ષમાં જ છે, કિરીટભાઈ પટેલ, એમને રાધનપુરના વિધાનસભાના ધારાસભ્ય છે લવિંગભાઈ, એમના ઉપર આક્ષેપો મૂક્યા હતા અને એવું કહેલું કે નાચવાવાળાને ધારાસભ્ય બનાવ્યો અને જે કામ કરવાવાળા છે એને બેસાડી દીધા. તો એ નાચવાવાળું કેટલું યોગ્ય છે કે તમે એવી રીતે વાત કરો? મતલબ નાચવું તો આપણી સંસ્કૃતિમાં છે ને. તો સામે લવિંગજી પણ બોલ્યા હતા કે કિરીટભાઈ દારૂ પી અને પડ્યા હોય છે, બરાબર. એટલે ખોટા એકબીજા પક્ષમાં બેઠા આક્ષેપો કરે છે. લવિંગજીએ પણ આક્ષેપો કર્યા છે અને લવિંગજીના તો જો કે આપ સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોઈ શકો છો. હું કોઈ એમના કટાક્ષ કે એમની વાત કહેવા માગતી નથી, પણ એટલું જરૂર કહીશ કે આપ મને સવાલ કરો છો એવો એમનું સોશિયલ મીડિયામાં ખાલી કમેન્ટ્સો વાંચજો તમે. હું તો ઘણીવાર વાંચું છું ફ્રી ટાઈમમાં બેઠી હોઉં ત્યારે. એટલે પબ્લિક શું કહે છે, એવું ના કે ધારાસભ્ય જ કહે છે, પણ પબ્લિક શું કહેવા માગે છે એ પણ આપ થોડું જોઈ શકો છો. લવિંગજી શું કરે છે, શું નથી કરતા, તો સોશિયલ મીડિયામાં તમામને ખબર જ છે. એટલે વ્યક્તિગત નામ ન છોડી, ન આપી, પણ આપ કમેન્ટ્સમાં જોઈ અને જે કમેન્ટ્સ છે થોડી એની પણ ચલાવો ચેનલમાં, એવી વિનંતી કરું છું. હા, ચોક્કસ. તમારી સૌથી મોટી કમજોરી શું છે? મારી સૌથી મોટી કમજોરી અત્યારે જોવા જઈએ તો એક તો જે અમે સત્તા પક્ષમાં નથી, અમે ઘણું બધું કરવા માગીએ છીએ પબ્લિક માટે, અને અમે ગમે તેટલી રજૂઆતો કરીએ, ગમે તેટલી લેખિત આપીએ કે ગમે તે અમે પબ્લિક માટે લડવા માગીએ છીએ, સત્તા બેરી મૂંગી અને આંધળી જે સરકાર અત્યારે બેઠી છે એ સરકાર બિલકુલ કાને પબ્લિકની વાત લેતી નથી. પ્રજાના જે દુઃખ છે એ અમે જોઈએ છીએ તો અમને બહુ દુઃખ તકલીફ થાય છે, પણ એ અમારી દુઃખ તકલીફને અમે છેક વિધાનસભા સુધી પહોંચાડીએ છીએ, છતાં એ પ્રશ્નોનો કોઈ સોલ્યુશન આવતું નથી, એટલે કોઈ કામો થતા નથી, એટલે અમને બહુ દુઃખ થાય છે. એટલે થોડું અમારે જોવા જઈએ તો અમારી એક તકલીફ ખરી એમ કે અમારી વાતોને અવગણના કરવામાં આવે છે અને પબ્લિક હિતમાં કોઈ કામો નથી થતા એમ. અને નગરપાલિકાની અંદર તમે જે પ્રશ્નો લઈને જાઓ છો તો એમાં ક્યારે મતલબ એવું થયું છે કે તમે સૌથી વધારે ડિસઅપોઇન્ટ થયા હોય કે આ પ્રશ્નનું કંઈ નિરાકરણ ન આવ્યું, અને ક્યારે એવું થયું હોય કે ના આ ખૂબ સારું કામ થયું, પ્રશ્ન લઈને આવ્યા અને તમે એમના વખાણ કરવા માંગતા હોય કંઈ પણ એમ કોઈ પણ મુદ્દા? ના, અમે નગરપાલિકાની અંદર કોઈ વખાણ લેવા લાયક મુદ્દો જ નથી મારી પાસે. એનું કારણ છે કે હું આ 12 મહિના થયા, 12 મહિનાથી નગરપાલિકાની અંદર જાઉં છું. કોઈ પણ મુદ્દા મારી જોડે બહુ આટલો મોટો બંચ પડ્યો છે રિસીવ કરેલા તમામ પ્રકારના લેટરોનો, તમામ મુદ્દે આપણે રજૂઆતો કરીએ, વારંવાર લેખિત કરીએ, એમાં 90% તો હાજર જ કોઈ હોતું નથી નગરપાલિકામાં. જ્યારે જઈએ ત્યારે કોઈ હોય જ નહીં, અને હોય તો ઉપપ્રમુખ તો તમે જો એક નવાઈની વાત છે કે રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ઠક્કર તો મંજીરા લાયા છે, પોતે એક્સેપ્ટ કરી દીધું છે કે અમે આખી બોડી મંજીરા વગાડવા માટે છીએ. એ કંઈક ફરવા ગયા હતા, ત્યાંથી એમના 25 ચૂંટાયેલા સદસ્યોએ એમાં 24 જણને તો મંજીરાઓ ગિફ્ટમાં આપ્યા છે એમને. સાથે સાથે આ પાલિકાની અંદર આપશ્રીએ કીધું કે તમે ત્યાં જાઓ છો તો કામો થાય છે શું? જ્યારે સામાન્ય સભા હોય છે ને, તે સામાન્ય સભામાં અમે અમારા પબ્લિકના મુદ્દાઓ લઈને જઈએ છીએ તો સામાન્ય સભા જે ચાલવાની હોય એની જગ્યાએ 5 મિનિટમાં પૂરી કરી દે, ના અમારું કંઈ સમજે ના જાણે. એટલે માત્ર ને માત્ર નગરપાલિકાની અંદર મને તો એવું લાગે છે અભણ કોઈ વ્યક્તિઓને એવા
પ્રકારના બેહાડી દેવામાં આવ્યા છે. મુખ્ય 3 વ્યક્તિઓ સંચાલન કરે છે અને એના સિવાય ચોથું કોઈ વ્યક્તિનું કોઈ સાંભળતું નથી. હમણાં જ અવિશ્વાસની દરખાસ્તમાં બહુ મોટું અંદરો અંદર લડાઈઓ ઝઘડાઓ ચાલી રહ્યા છે, પણ એમના જે ઝઘડાઓ છે એ બારે આવતા નથી. અને અમારે કેવું છે કે અમે એક ફેમિલી મેટર હોય એટલે અમે તો બહાર જ બોલી શકીએ છીએ. એટલે રાધનપુરમાં કોઈ પણ મુદ્દાને આપણે રજૂઆત કરવા જઈએ, સત્તા પક્ષ અવગણના જ કરે છે. ના છૂટકે અમારે એમના ઉપર ગટરના પાણી રેડવા જવું પડે, એમના ગટરના પાણી પીવડાવવા જવું પડે છે અને એમની જોડે અમારે પાપડ ભંગાવવા જવું પડે છે. પબ્લિકને અમે જાણ કરાવી શકીએ કે સત્તા પક્ષ કોઈ કામની નથી, એમનાથી સૂકો પાપડે ભાગતો નથી. એટલે પબ્લિક પણ હવે સમજી ગઈ છે અને બહુ જ પસ્તાય છે રાધનપુરની પ્રજા કે અમે ભાજપને વોટ આપીને બહુ મોટી ભૂલ કરી છે. કમળનું ફૂલ એ જ અમારી ભૂલ છે, એવા નારા સાથે અત્યારે પબ્લિક જીવી રહી છે. તો જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એમાં કોંગ્રેસ આવી જશે? હા, અત્યારે પબ્લિક જે પ્રમાણે રિસ્પોન્સ આપે છે અને જે પ્રમાણે પબ્લિક લોભ લાલચમાં નહીં આવે તો 100% અમને વિશ્વાસ છે કે આ વખતે રાધનપુર અને તમામ ગુજરાતની અંદર અમારું પરિવર્તન થવા જઈ રહ્યું છે. વિકાસના કામો થાય છે ઘણીવાર, મતલબ હા તમે કહો એમ કે તમારા વિપક્ષમાં પ્રશ્ન તમે ઉપાડો, પણ ઘણીવાર જો વિકાસના કામો થયા એમાં પણ ક્યાંક ને ક્યાંક જનતા પણ જવાબદેહી હોય છે કે એ લોકો પણ વ્યવસ્થિત ધ્યાન નથી આપતા કે એમની જે સગવડ છે, સુવિધા છે, એમાં એ કચરો નાખે ને એ પછી એમાં જનતાનો પણ હાથ હોય છે ને એટલો. ના, જનતા કચરો ક્યારે નાખે છે કે માનો કે કોઈ ગટરની વ્યવસ્થા એમને વિકાસ માટે પૂરી કરી આપી, એક્ઝામ્પલ ફોર, તો એની અંદર પ્રજા કચરો ક્યારે નાખે કે તમે ડોર ટુ ડોર કચરો લેવા જતા નથી. સિટી વિસ્તાર છે ત્યાં કોઈ કચરાની વ્યવસ્થા કરી નથી. નગરપાલિકાને પબ્લિકના ત્યાં કચરો ડોર ટુ ડોર માટે ટ્રેક્ટરો 6 ટ્રેક્ટર છે છતાં એ લોકો બહારથી ટ્રેક્ટરો લાવે. મજૂરો 79 છે છતાં એ લોકો મજૂરો માટેની પૂરતી વ્યવસ્થા નહીં. એટલે આવી રીતના જે કંઈ પ્રકારનું એ પૂરતી સુવિધા આપવાની થતી હોય એ આપતા નથી, જેના હિસાબે પબ્લિક કચરો ભેગો કરીને કરે કેટલો. એટલે પબ્લિક ન છૂટકે પછી ઘરના આંગણે મૂકે, ટ્રેક્ટર લઈ જશે, ન લઈ જાય એટલે એ કચરો ઉડીને ગટરમાં પડતો હોય. બાકી જાતે જાણી જોઈને કોઈ પબ્લિક ગટરનો કે ગંદકીનો કોઈ ફેલાવો નથી કરતી. એ એમના ખોટા આક્ષેપો છે. આપણે નગરપાલિકાથી બહાર આવી તો આપણે જોઈએ કે રેલવે વિભાગની અંદર, રેલવેની અંદર પણ પાન મસાલાનું થૂકેલું હોય છે બધું અને એવો કચરો નાખેલો હોય છે. તો એમાં રેલવેવાળા હજી કર્મચારી સાફ સફાઈ પણ કરે ઇન કેસ, પણ તો એ કચરો નાખવાનો તો હક નથી ને આપણી પાસે. ના, એ હું એક્સેપ્ટ કરું છું, એમાં હું પણ ન નાખી શકું કે તમે પણ ન નાખી શકો. અને હું તો સરકારને વિનંતી કરું છું કે એવી વોચ રખવડાવો કે જે કોઈ ગંદકીનો ફેલાવો કરતો હોય ને એના ઉપર તાત્કાલિક એક્શન લેવડાવો તો બીજાને પણ બોધ મળી શકે અને કચરો અને ગંદકીનો ફેલાવો ન કરી શકે. એમાં હું તમારી વાતમાં સહમત છું કે ગંદકી કરવી એ ગુનો છે અને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. તમારે પાછો એકને એક પ્રશ્ન આવી જશે કે સ્થાનિક જે અત્યારનું જે તમારું સંગઠન છે એના અંદર હમણાં જે 2027ની ચૂંટણી આવવાની છે, તો સાંતલપુરના જે નેતા છે, કોંગ્રેસનું સારું એવું નેતૃત્વ ધરાવે છે, તો તેઓ અને રાધનપુરના તમારા ભૂતપૂર્વ ધારાસભ્ય બંને વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. નેતાશ્રીનું નામ જાણી શકું? ભચાભાઈનું. ઓકે, વિખવાદ તમે કહી રહ્યા છો, અમને ક્યાંય વિખવાદ જોવા હજુ સુધી મળ્યો નથી. અમે પક્ષમાં બેઠા છીએ અને પક્ષની સાથે કામ કરીએ છીએ. અમે હમણાં જ અમે આયોજનો જિલ્લાના, તાલુકાના જે અમારા સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન આવી રહ્યું છે એનું સંધાને અમે આખી વિધાનસભામાં ફર્યા છીએ, પણ મને ક્યાંય વિખવાદ જેવું મને જોવા મળ્યું નથી. પબ્લિક એના મોઢે વાતો કરે છે, હકીકત રિયલમાં બંને એવું કશું છે નહીં, ક્લોઝ જ છે. મતલબમાં પબ્લિકના મોઢે વિખવાદ જેવું ચાલી રહ્યું છે, બાકી રઘુભાઈના મોઢે એવું નથી, એમ કે નથી ભચાભાઈના મોઢે. અને જો હમણાં રઘુભાઈએ રાજીનામું આપ્યું હતું પછી મનાવવા આવ્યા, તો રાજીનામું આપવાનું શું કારણ હતું? એ તો હવે એમનો પર્સનલ પ્રશ્ન છે, એ હું એમાં તમને કંઈ કહી ન શકું. મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે તમારી શું જવાબદારી છે જે મહિલાઓને અનુસંધાનમાં છે? અત્યારે હું મહિલા પ્રમુખમાં છું એટલે મહિલાઓના નાતે મારી જવાબદારી એ આવે છે કે મારી મહિલાઓને પહેલાં તો ઇલેક્શનની અંદર 50% મહિલાઓ હોય છે, તો એની અંદર જે સારું કામ કરે, સક્ષમતા છે, પ્રજાની વચ્ચે જઈ શકે છે, મહિલાઓના મૂળભૂત હક અધિકારો સમજાવી શકે છે અને પોતે કંઈક જાગૃતતા લાવી શકે છે, એવી મહિલાઓને પહેલાં તો હું તાલુકાના પ્રમુખ બનાવું છું. મારી જોડે 9 તાલુકા, 5 શહેર, 3 લોકસભા, 4 વિધાનસભા છે. એટલે આની અંદર જે અમારા 5 સિટીની અંદર મહિલા શહેર પ્રમુખો મુકાયેલી છે, 9 તાલુકાની અંદર 9 તાલુકા પ્રમુખો મુકાવેલી છે. તમામ મહિલાઓ અત્યારે બહુ જ એક્ટિવ અને હોશિયાર છે. એમના તાલુકાની અંદર જે ઘટિત બનાવો બને છે એ પોતે જાતે સોલ્યુશન કરે છે, પોતે સ્થળ ઉપર જાય છે, જે તે ગામડાઓના પ્રશ્નો છે, કોઈ તલાટીના પ્રશ્નો છે, કોઈ સરપંચના
પ્રશ્ન છે, સાફ સફાઈની સુવિધા નથી, કે મધ્યાહન ભોજન સંચાલકનો કોઈ પ્રશ્ન છે, અથવા તો કોઈ એસએમસી કમિટીઓ છે એની અંદર કોઈ ઇસ્યુ આવતા હોય, કે આવા કોઈ પણ પ્રકારના મુદ્દાઓ છે, મહિલાઓને લગત કોઈ બાલવાડીના હોય છે, એ તમામ પ્રશ્નોની અંદર મારી મહિલાઓને હું એટલી જ માહિતી અને સૂચનાઓ આપતી હોય છે કે તમે મહિલાઓ કોઈ છોકરીઓ પ્રત્યેના કોઈ સશક્તિકરણ ના હોય કે મહિલાઓ માટેની કોઈ પણ વ્યવસ્થા પૂરી પાડવાની હોય, જો તમારા થકી ન થાય તો મારા સુધી પહોંચજો, પણ બને એટલી મહિલાઓનું સંગઠન સારું મજબૂત થાય, મહિલાઓ જાગૃત થાય અને પગભર પોતે રહી શકે અને કંઈક સારું કામ કરી શકે, એના માટે અમે પ્રેરિત કરતા હોઈએ છીએ. રાષ્ટ્રીય લેવલની અંદર તમારે જાતિગત જનગણનાનો જે અત્યારે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે રાહુલ ગાંધીશ્રી, તો એ કેટલો મહત્વનો છે અને શું કારણ છે એનું? જાતિ જનગણનો પ્રશ્ન રાહુલ ગાંધીજી તો બહુ ટાઈમથી ઉઠાવી રહ્યા છે, પણ આની અંદર કેવું છે કે જ્યારે ચાલુ સરકાર છે, એ ચાલુ સરકારની અંદર એ લોકોને કંઈક તકલીફ અને કંઈક ખૂણામાં પેટમાં દુખી રહ્યું હોય એવો પ્રશ્ન લાગી રહ્યો છે. એનું કારણ છે કે જાતિ જનગણના પ્રશ્ન ઉઠી રહ્યો છે એ ફ્રોડ. અત્યારે આપ વોટિંગની જ વાત કરીએ કે વોટિંગની અંદર કેટલું મોટું ફ્રોડ થઈ રહ્યું છે. હમણાં જે બધા અમારા રાહુલ ગાંધીજીએ બહાર પાડ્યું આખો થપ્પો ને થપ્પો, એક વ્યક્તિના 10, 15, 20, 50 ફોન, એક ઘરની અંદર 100 માણસો કઈ રીતે રહી શકે? આવું જેટલું અત્યારે ચાલુ સરકાર અત્યારે પબ્લિકની અંદર કોઈ સરકાર જે છે એ પબ્લિકની અંદર સરકાર અત્યારે પોતે પબ્લિકની અંદર ચાહતી નથી, પણ પબ્લિક અત્યારે એ ઈચ્છે છે કે એમને મનગમતો વ્યક્તિ મશીનરીનો દુરુપયોગ કરી, વોટર્સનો દુરુપયોગ કરીને જાતે પોતે સરકારમાં બેસી રહ્યા. હકીકતમાં કોઈ પબ્લિક એમને સરકારમાં બેસાડ્યા નથી. રાહુલજીનું એવું પણ કહેવામાં ઘણીવાર આવે છે, રાહુલજી કહે છે કે પ્રાઇવેટ જે કંપનીઓ છે, પ્રાઇવેટ કંપનીઓ એમાં પણ રિઝર્વેશન હોવું જોઈએ, તો એ કેટલું યોગ્ય? એ તો અયોગ્ય વસ્તુ છે ને, સ્કિલ બેઝડ હોવું જોઈએ ને પ્રાઇવેટમાં. તો નહીં, પ્રાઇવેટમાં એટલા માટે રાહુલજી કહી રહ્યા રિઝર્વેશન કે કોઈ પણ માહિતી એમના પૂરતી પ્રાઇવેટ એટલે પ્રાઇવન્સી ન હોવી જોઈએ, પારદર્શિકતા હોવી જોઈએ. એટલે રાહુલજીની માગણી સતત પ્રજા હિત માટે હોય છે, અહિત માટે નહીં. એટલે જે તે ટાઈમે રાહુલજી માગણી કરતા હોય છે કે પારદર્શિતા રાખો. તમે એમને સાંસદ વિપક્ષના નેતા તરીકે આપ કાલનો જ વિડીયો જોઈ લો કે એમને વિપક્ષના નેતા તરીકે કંઈ નાના મોટા ઇસ્યુ, નાના મોટા પ્રશ્નો હોય તો એમનું સ્પીકર બંધ કરી દેવામાં આવે છે. પ્રજા સમક્ષ એમને સાંભળવામાં નથી આવતા. લોકહિતના પ્રશ્ન માટે અત્યારે જે સરકાર છે અવાજ દબાઈ રહી છે, બીજું કંઈ છે નહીં. પબ્લિકને ગુમરાહ કરી અને ડાયવર્ટ કરવાનું કામ કરે છે અને વિપક્ષ એને ઉજાગર કરે છે. વિપક્ષને દબાવવામાં આવે છે, વિપક્ષને દબાવી અને ખોટા કેસ કરવામાં આવે છે, એને દબાવવામાં આવે છે કે ઘણી જગ્યાએ એને ખોટી રીતે હરેસમેન્ટ કરવામાં આવે છે. રાધનપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય જે રઘુભાઈ દેસાઈ હતા આપણા, તેઓએ જ્યારે ચૂંટણી ગયા વર્ષે મતલબ ગઈ ટાઈમમાં જ્યારે ચૂંટણી આવવાની હતી એ સમયમાં એવો વાયદો કરેલો કે હું સાંતલપુરને અલગ તાલુકો બનાવીશ, અલગ તમને કચેરી પ્રોવાઈડ કરીશ, તો જ્યારે એ ધારાસભ્ય તરીકે હતા ત્યારે કેમ ન કર્યું? રઘુભાઈ જે ટાઈમે એમને વાયદો આપ્યો હતો અને જે ટાઈમે રઘુભાઈએ કીધેલું કે હું કચેરીઓ બનાવીશ અને એ બધું અલગ કરી આપીશ તાલુકાનું, તો રઘુભાઈને ટાઈમ કેટલો મળ્યો? કોરોના સમય આવી ગયો. રઘુભાઈ પેટા ઇલેક્શન લડ્યા હતા. પેટા ઇલેક્શન 2.5 વર્ષનું આવતું હોય છે. એની અંદર રઘુભાઈને માત્ર 1 જ વર્ષ ચાર્જ સંભાળવામાં આવે. 1 વર્ષની અંદર એમને જેટલું બનતું હતું એટલું પ્રજાહિતના કામો કર્યા. 1 વર્ષ તો એમનું કોરોના કાળ દરમિયાન એમનું જતું રહ્યું છે. એટલે એમને જે પૂરતો સમય મળવો જોઈએ એવો સમય મળી નથી શક્યો. પણ પબ્લિક બીજી વખત એ લોકોને જે આ હમણાં ઇલેક્શન ગયું વિધાનસભાનું, એની અંદર જો એ લોકો જીત્યા હોત, રઘુભાઈને જીતાડ્યા હોત તો 100% એ કામ થઈ જતું. રઘુભાઈએ જે ખાસ કામ કરેલું હોય રાધનપુર માટે એ તમે ગણાવી શકશો? હા, રઘુભાઈએ ખાસ કામ તો એક લોકહિત માટે થઈ અને ઘણા રોડ રસ્તાઓ સારા બનાવી આપ્યા છે પ્રજાને. બીજું પીવાની પાણીની વ્યવસ્થાઓ નથી તો એમને પૂરતી વ્યવસ્થાઓ કરી આપી છે. સાથે સાથે જ્યારે નગરપાલિકા કોંગ્રેસની હતી એ ટાઈમે નગરપાલિકાની અંદર પબ્લિક અત્યારે પોતે કહે છે કે જે ટાઈમે કોંગ્રેસ નગરપાલિકાની હતી ત્યારે દરેક વોર્ડની અંદર રઘુભાઈ જઈને, હું નવરાત્રિની જ વાત કરું કે નવરાત્રિ જે ટાઈમે આવે, નવરાત્રિ આવવાના થોડા ટાઈમ પહેલાં જ રઘુભાઈ દરેક નવરાત્રિઓ ઉપર જઈ અને સારી એવી સ્વચ્છતા અને પૂરતી સુવિધાઓ અપાવડાવે છે. અત્યારે પબ્લિક જાય છે પણ ખાલી નાચીને ગરબા રમીને પાછા આવી જાય છે, એનો કોઈ મતલબ નથી. તમે પ્રજા હિત માટે કામો કરવા ચૂંટાયા છો કે ના મનોરંજન માટે? એના માટે થઈ અને અમે તો એટલું જ કહીએ કે રઘુભાઈએ જે કામો કરેલા છે, ઘણા બધા સ્કૂલોમાં દાન આપ્યા છે, સારી એવી ગૌશાળાઓને મદદ કરી છે, સારા એવા ધાર્મિકમાં મદદો કરી છે. અને પૈસા આપવાથી જ બધું છે એવું પણ નથી. પબ્લિક પૈસાથી નથી મળતી, પબ્લિકને કામ જોઈએ છે, પબ્લિકને જાગૃતતા જોઈએ છે. અને જે પબ્લિક ઈચ્છે છે એ અત્યારે કોઈ રાજનેતા હજુ સુધી એવું લાગે છે કે 50-60% કોઈ પાસ થયા હોય એવું મને જોવા લાગ્યું નથી. કારણ કે અમે જે પ્રમાણે જઈએ
છીએ પબ્લિકની વચ્ચે, પબ્લિકને જે તે ટાઈમે વિપક્ષની વાત કરું છું અત્યારે બીજેપીની, કે એ લોકો જે તે ટાઈમે એમના પોતાના એજન્ડાઓ મૂક્યા હતા, કારણ કે અત્યારે સત્તા પક્ષ એ છે ઉપર સુધીનું, એમની જ વાત કરીશ કે જે તે ટાઈમે એ લોકોનું વોટિંગ જોવે એટલે ગુમરાહ કરીને ખોટે એમને 2-5 સવાલો પૂછવામાં આવે ને એ સવાલો એમને ખબર હોય કે દુખતી નસ કઈ છે, એમને ઘરની અંદર કઈ અસુવિધા છે, એવી એ અસુવિધાઓ પહેલાં લખી લે છે અને એનું એક સર્વે કરી લે છે. ઇલેક્શન ટાઈમે એનું સર્વે એમના ઘર સુધી મોકલવામાં આવે છે અને પછી એને લઈ અને પબ્લિકને લાલચ લોભ આપી અને વોટિંગ ત્યાંથી લઈ લેતા હોય છે અને પછી વોટિંગ આવે એટલે 5 વર્ષ સુધી ક્યાંય જોવા જ મળતા નથી, ગાયબ થઈ જાય છે. એટલે આ જે અત્યારે થઈ રહ્યું છે બિલકુલ ખોટું છે અને આ એમની કૂટનીતિ છે, હવે બહુ ટાઈમ નહીં ચાલે. અને રાજકારણની અંદર શિક્ષણ અને અનુભવ બંનેમાંથી સૌથી વધુ મહત્વનું શું છે રાજકારણમાં? હું તો માનીશ ત્યાં સુધી અનુભવ જરૂરી છે, શિક્ષણ જરૂરી નથી. કારણ કે શિક્ષણ તો આપ જોઈ શકો છો કે અત્યારે અભણ નેતાઓ અહીંયા આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે અભણ નેતાઓ અત્યારે ગુમરાહ કરી રહ્યા છે દેશની અંદર, કે જે અમની જોડે નથી અનુભવ કે નથી શિક્ષણ. એટલે જેટલો તમારી જોડે અનુભવ હશે તો અનુભવના બેઝ ઉપર આપ બધું કરી શકશો. એવું જરૂરી નથી કે શિક્ષણ હશે તો જ. અત્યારે કેટલા શિક્ષિત લોકો બેરોજગાર ફરે છે, અત્યારે નથી કોઈને સારી નોકરીઓ મળતી કે નથી કોઈ સારો એવો રોજગાર અહીંયા મળી રહ્યો. આપણા જ વિસ્તારની વાત કરો, નથી કોઈ સારો એવી રોજગારની તકો, નથી કોઈ એવી સારી કોઈ જીઆઈડીસી. મેં જીઆઈડીસી માટે પણ સાંતલપુરમાં માગણી સરકાર સુધી કરેલી છે કે એ પણ મારી જોડે લેટર પડ્યા છે જે ગૃહપ્રધાન સુધીના, કે જ્યાં પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ કોઈ સુવિધા આપી નથી રહ્યા. એટલે અનુભવ જરૂરી છે. શિક્ષણને હું અત્યારે પ્રાધાન્ય નહીં આપી શકું. એનું કારણ છે કે અનુભવ હોય તો કામ થાય છે, શિક્ષણ તો સાથે જરૂરી જ છે. શિક્ષણ સાવ નથી જરૂરી એવું એ નથી, પણ બેઝિક શિક્ષણ હોવું બી જરૂરી છે, પણ સાથે અનુભવ બી હોવા ઘણા જરૂરી છે. એમ લવિંગજી અત્યારે ધારાસભ્ય છે અને સાંતલપુરની આખી જે પ્રશ્નોનો આમ પીટારો છે સાંતલપુરમાં, તો તે છતાં એ કામ નહીં કરતા, એનું કારણ શું હશે તમારા મધ્યે? શું એવું લાગે છે તમને એમ કે શું કારણ હશે? મને તો એવું લાગે છે કે જે રીતે કોઈ કઈ ભાષામાં તમને સમજાવું, કે માનો કે કોઈ રમકડું છે ચાવીવાળું, ચાવી થોડી ફરી એટલે મૂકી દઈએ ઓટોમેટિક ફરવા. એટલે એમને ઉપરલા સાહેબ જે એમને કહેશે ને, ઉપરથી ઓર્ડર આવશે, માનો કે એક્ઝામ્પલ તરીકે કે આટલા મેં તમને કામો આપ્યા છે, આનાથી તમારે આગળ નથી જવાનું થતું, એટલે એ પ્રમાણે જ કામ કરે છે. અથવા તો એમની જોડે આવડત નહીં હોય, અથવા અનુભવ નહીં હોય, અથવા તો કોઈના ઈશારે કરતા હોય કે એમને જે કંઈ રાજકીય લેવલે એમના કોઈ દબાણો હશે કે નહીં કરવા માગતા હોય, આવો કોઈ પણ પ્રશ્ન હોઈ શકે છે. નો ડાઉટ મને કંઈ એટલો આઈડિયા એમના માટે નથી, પણ હું તો એટલું જ ઈચ્છું છું કે સાંતલપુરની અંદર એક તો સૂકો પ્રદેશ તરીકે ઓળખાય છે સાંતલપુર, ત્યાં આગળ એટલી બધી કંપનીઓ ઘર કરી ગઈ છે કે જે પબ્લિકને અત્યારે સોલારની વાત કરો, હવે ઉનાળો આવે છે, ત્યાં ગરમી બહુ જ પડવાની છે, ત્યાં કોઈ અવાજ નથી ઉઠાવી શકતું. જે ખેતરો છે, ખેતરોના બહુ ભાવ એવા હોવા જોઈએ એવા ભાવો નથી થઈ રહ્યા. અત્યારે ત્યાં આગળ જે ખરેખર સુવિધા, બાજુમાં કંડલા પોર્ટ આવેલું છે, જો જીઆઈડીસીની ત્યાં રચના મોટા પાયે કરવામાં આવે તો ત્યાંના યુવાનોને ઘણા લોકોને રોજગારી મળી શકે એમ છે. તો ત્યાંથી એક રેલવે પણ નીકળે છે, નેશનલ હાઈવે 27નો પણ અહીંયા આવેલો છે. તો ત્યાં આટલી સુવિધા પૂરી કરવામાં આવે તો તમામ પ્રકારની સુવિધા. અત્યારે ખેડૂતોના પ્રશ્નો જુઓ તમે, લાઈનોમાં ઊભા રહેવું પડે છે, પૂરતું ખાતર વ્યવસ્થા નથી મળી રહી, પૂરતું શિક્ષણ નથી મળી રહ્યું, શિક્ષકોની ઘટ છે. એટલે તમામ પ્રકારના મુદ્દાઓ અત્યારે છેવાડાના ગામ સુધી છે, પીવાનું પાણી નથી. એટલે અલગ અલગ પ્રકારના મુદ્દાઓ. પણ એક જાગૃત વ્યક્તિ તરીકે જો વિધાનસભાની અંદર ચૂંટાઈને કોઈ આવે, સારું પ્રજાહિત માટે કામ કરે, અમે તો એવી અપેક્ષાઓ ક્યારના સેવીને બેઠા છીએ. પણ લવિંગજી જોડે ઘણી અપેક્ષાઓ રાખી હતી, પણ એ અપેક્ષાઓ બધી પાણીમાં ગઈ છે, પબ્લિકની અને બધાની. હજુ સુધી કોઈ જોતા કામો નથી થયા. ખૂબ ખૂબ આભાર દયાબેન તમારો. જે પ્રમાણે તમે ગ્રાઉન્ડ લેવલની અંદર વર્ક કરો છો અને જે હમણાં તમે પ્રશ્નનો જવાબ આપ્યા એનાથી હું સંતુષ્ટ થયો છું કે કંઈક ને કંઈક એટલા હદે મતલબ, અને જે પ્રમાણે તમે કામ કરો છો એ તો મેં નજરે પણ જોયેલું છે. એ બદલ હું આભાર પણ વ્યક્ત કરું છું, કારણ કે મારી પણ એવી જ એક મુહિમ ચલાવવા માંગુ છું કે જેથી લોકો જાગૃત થાય અને સમજે કે વિકાસ શું છે અને વિકાસ કરવો કેટલો યોગ્ય છે અત્યારના આ યુગની અંદર. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે સમય keep running faster and faster. I don't know where we're after, yeah. We keep happening.